જય માતાજી મિત્રો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ દુનિયામાં જે કંઈ થઈ રહ્યું છે તે બધું માત્ર સંજોગ છે કે પછી પહેલેથી જ લખાયેલું છે? જ્યારે માણસ પોતાની હદ ભૂલી જાય છે, જ્યારે સત્યને કોઈ સાંભળતું નથી અને જ્યારે પાપ પોતાની ચરમસીમા પર પહોંચે છે, ત્યારે ઇતિહાસ કહે છે ઈશ્વર પોતે પૃથ્વી પર અવતાર લે છે અને હવે સમય આવી ગયો છે એ અવતારનો. પણ સૌથી મોટો પ્રશ્ન એ છે, શું એ સમય આવી ગયો છે? કહેવાય છે કે કાલયુગ એ માત્ર એક યુગ નથી, પરંતુ એક એવી સ્થિતિ છે જ્યાં માણસ પોતાની માનવતા ગુમાવી દે છે. એક સમય હતો જ્યારે લોકો સત્ય માટે જીવતા હતા, પરંતુ આજે લોકો સત્યને પોતાની જરૂરિયાત પ્રમાણે બદલી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ખોટી માહિતી ફેલાઈ રહી છે. લોકો એકબીજાને સમજવા કરતાં ન્યાય કરવા વધુ તૈયાર છે. માનવતા, જે ક્યારેક આપણા સમાજની ઓળખ હતી, આજે ધીમે ધીમે ગાયબ થઈ રહી હતી. એક ગામમાં એક વૃદ્ધ સંત રહેતા હતા. એક દિવસ એક યુવાન તેમની પાસે આવ્યો અને પૂછ્યું, બાપુજી, દુનિયા એટલી ખરાબ કેમ બની ગઈ છે? સંત હસ્યા અને કહ્યું, દુનિયા ખરાબ નથી, લોકો પોતાના અંદરનો સારો માણસ ભૂલી ગયા છે. આજના સમયમાં આ વાત કેટલી સાચી લાગે છે. પ્રાચીન ગ્રંથોમાં એવું લખાયું છે કે જ્યારે કાલયુગ પોતાની ચરમસીમા પર પહોંચશે, ત્યારે ભગવાન વિષ્ણુનો છેલ્લો અવતાર જન્મ લેશે. એવો અવતાર જે પાપનો અંત લાવશે અને ફરીથી સત્યયુગની શરૂઆત કરશે. કહેવાય છે કે કલ્કી અવતારનો જન્મ એક સામાન્ય કુટુંબમાં થશે. કોઈને ખબર નહીં હોય કે એ કોણ છે, પરંતુ સમય આવતા એ પોતાનું સાચું સ્વરૂપ દેખાડશે. જો આપણે આજની દુનિયા જોઈએ તો શું ખરેખર એ સંકેતો દેખાઈ રહ્યા છે? લોકો હવે સંબંધોથી વધુ પૈસાને મહત્વ આપે છે. સાચા મિત્ર મળવા મુશ્કેલ બની ગયા છે. પરિવાર તૂટતા જઈ રહ્યા છે. યુવાનો દિશા ગુમાવી રહ્યા છે અને સૌથી ખતરનાક વાત, લોકો ખોટાને સત્ય માની રહ્યા છે. શું આ બધું માત્ર એક યુગની પ્રગતિ છે કે પછી એક મોટા અંતનો આરંભ? આજની દુનિયામાં ટેકનોલોજી ખૂબ આગળ વધી ગઈ છે. એઆઈ, રોબોટ્સ, ડિજિટલ દુનિયા, આ બધું માનવ જીવન સરળ બનાવે છે. પરંતુ એક પ્રશ્ન છે, શું આપણે આ ટેકનોલોજીના માલિક છીએ કે પછી ગુલામ બની રહ્યા છીએ? લોકો હવે વર્ચ્યુઅલ દુનિયામાં વધુ જીવતા થયા છે. રિયલ જીવનમાં સંબંધો ઓછા થઈ રહ્યા છે. શું આ માનવજાતના પતનનો આરંભ નથી? એક સમય એવો આવશે જ્યારે માણસને માણસ પર વિશ્વાસ નહીં રહે. લોકો પોતાના ફાયદા માટે કોઈને પણ દગો આપશે અને એ જ સમય હશે જ્યારે કલ્કી અવતાર પ્રગટ થવાના હશે. પરંતુ સૌથી મોટો પ્રશ્ન હજુ બાકી છે. કલ્કી અવતાર ક્યાં જન્મ લેશે? શું કોઈએ એને જોઈ લીધા છે? અને શું આપણે એ સમય સુધી પહોંચી ગયા છીએ? કલ્કી અવતાર ક્યાં જન્મ લેશે? પ્રાચીન ગ્રંથોમાં એક ખૂબ જ રસપ્રદ વાત લખાઈ છે. કહેવાય છે કે કલ્કી અવતારનો જન્મ શંભલ નામના ગામમાં થશે. પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે, આ શંભલ ગામ છે ક્યાં? કેટલાક લોકો માને છે કે એ ભારતનું કોઈ ગુપ્ત સ્થળ છે, જ્યારે કેટલાક કહે છે કે એ માત્ર એક આધ્યાત્મિક જગ્યા છે જે માત્ર પવિત્ર આત્માઓને જ દેખાય છે. અને કેટલાક વિદ્વાનો તો એવું પણ કહે છે કે શંભલ કોઈ જગ્યા નથી, પણ એક સ્થિતિ છે. એક એવી સ્થિતિ જ્યાંથી એક નવી શરૂઆત થશે. શું કલ્કી અવતાર પહેલેથી જ જન્મ લઈ ચૂક્યા છે? આ પ્રશ્ન આજના સમયમાં સૌથી વધુ ચર્ચામાં છે. શું કલ્કી અવતાર પહેલેથી જ જન્મ લઈ ચૂક્યા છે? શું એ આજના સમયમાં જ જીવતા હશે, સામાન્ય માણસની જેમ? કલ્પના કરો, એક સામાન્ય વ્યક્તિ જે આપણામાં જ ક્યાંક રહે છે, પણ કોઈને ખબર નથી કે એ ભવિષ્યમાં આખી દુનિયાને બદલનાર છે. કેટલાક લોકો દાવો કરે છે કે તેમણે એવા વ્યક્તિને જોયા છે જેની અંદર અજીબ શક્તિઓ છે, પરંતુ સત્ય શું છે એ આજ સુધી એક રહસ્ય જ છે. આજની દુનિયા પર નજર નાખો, દરેક દેશ બીજા દેશ સામે ઊભો છે. યુદ્ધની આશંકા, ન્યુક્લિયર હથિયારો, આતંકવાદ, આ બધું એક મોટા વિસ્ફોટ તરફ ઇશારો કરે છે. એક નાની ભૂલ અને આખી દુનિયા ખત્મ થઈ શકે છે. વૈજ્ઞાનિકો પણ ચેતવણી આપી રહ્યા છે કે માનવજાત પોતે જ પોતાના વિનાશનું કારણ બની શકે છે. શું આ જય એ સમય છે જ્યારે કલ્કી અવતારને આવવું પડશે? કહેવાય છે કે કાલયુગમાં માણસની સૌથી મોટી દુશ્મન એનો પોતાનો મન હશે. આજના સમયમાં લોકો ડિપ્રેશનમાં છે, ચિંતા વધી રહી છે, એકલતા વધી રહી છે. બહારથી બધું સારું લાગે છે, પરંતુ અંદરથી માણસ તૂટી રહ્યો છે. શું આ પણ એક સંકેત નથી કે આપણે અંદરથી ખાલી થઈ રહ્યા છીએ? કહેવાય છે કે જ્યારે કાલયુગનો અંત નજીક આવશે ત્યારે કેટલાક ખાસ સંકેતો દેખાશે. સૂર્ય અને ચંદ્રમાં અજીબ ફેરફાર, ઋતુઓમાં અણધાર્યા બદલાવ, પ્રકૃતિનું સંતુલન બગડવું અને સૌથી ભયંકર, લોકોમાં માનવતા સંપૂર્ણ રીતે ગાયબ થઈ જવી.
જો આપણે આજના સમયમાં નજર કરીએ તો શું આ બધું પહેલેથી જ શરૂ નથી થઈ ગયું? એક સત્ય જે તમને હચાવી દેશે. એક સવાલ પૂછો તમારા જાતને, શું આપણે ખરેખર આગળ વધી રહ્યા છીએ કે પછી પાછળ જઈ રહ્યા છીએ? ટેકનોલોજી વધી રહી છે, પરંતુ શાંતિ ઘટી રહી છે. પૈસા વધી રહ્યા છે, પરંતુ ખુશી ઘટી રહી છે. લોકો વધુ કનેક્ટેડ છે, પરંતુ અંદરથી એકલ છે. શું આ માનવજાતના પતનનો આરંભ નથી? કલ્કી અવતારની તૈયારી. કહેવાય છે કે કલ્કી અવતાર એક દિવસ અચાનક નહીં આવે, પરંતુ એ સમયની તૈયારી પહેલેથી શરૂ થઈ ગઈ છે. દુનિયામાં જે કંઈ થઈ રહ્યું છે એ બધું એક મોટી ઘટના માટેની તૈયારી છે. એક એવી ઘટના જે આખી માનવજાતને બદલી દેશે. અને હવે સૌથી ભયંકર ભાગ હજુ બાકી છે. જ્યારે કલ્કી અવતાર પ્રગટ થશે ત્યારે શું થશે? શું દુનિયા બચશે કે સંપૂર્ણ નાશ થશે? કલ્કી અવતારનો પ્રગટ થવાનો ક્ષણ. કલ્પના કરો, એક એવી રાત જ્યારે આખી દુનિયા અજીબ શાંતિમાં ડૂબી ગઈ છે. પંખીઓનો અવાજ બંધ, પવન પણ જાણે થંભી ગયો છે, અને અચાનક આકાશમાં એક તેજસ્વી પ્રકાશ ફેલાઈ જાય છે. લોકો ડરી જાય છે. કોઈ સમજી નથી શકતું કે શું થઈ રહ્યું છે. અને એ જ ક્ષણે એક શક્તિશાળી ઊર્જા સાથે. કહેવાય છે કે કલ્કી અવતાર માત્ર એક દેવતા નહીં, પરંતુ એક શક્તિ છે જે સત્ય માટે લડે છે. જ્યારે એ પ્રગટ થશે ત્યારે દુનિયામાં એક અંતિમ યુદ્ધ શરૂ થશે. સારા અને ખરાબ વચ્ચે. એક તરફ હશે લોભ, સ્વાર્થ, અધર્મ, અને બીજી તરફ સત્ય, ધર્મ અને ન્યાય. આ યુદ્ધ માત્ર હથિયારોનું નહીં હશે, પણ માનસિક અને આધ્યાત્મિક પણ હશે. આ યુદ્ધ દરમિયાન દુનિયામાં એવી ઘટનાઓ બનશે જે માણસે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. મોટા શહેરો નાશ પામશે, સમુદ્ર ઉફાન પર આવશે, ધરતી કંપી ઉઠશે, લોકો બચવા માટે ભાગશે, પરંતુ કોઈ બચી નહીં શકે, કારણ કે આ માત્ર એક યુદ્ધ નથી, આ છે કાલયુગનો અંત. દરેક અંત પછી એક નવી શરૂઆત થાય છે. જ્યારે આ બધું સમાપ્ત થશે ત્યારે દુનિયામાં ફરી શાંતિ આવશે. સત્ય અને ધર્મ ફરીથી સ્થાપિત થશે. લોકો ફરીથી એકબીજાને પ્રેમ કરશે અને એક નવો યુગ શરૂ થશે, સત્યયુગ. પરંતુ અહીં એક સત્ય છે જે કદાચ તમને વિચારવામાં મજબૂર કરી દેશે. શું કલ્કી અવતાર ખરેખર બહારથી આવશે કે પછી એ આપણા અંદર જ છે? કહેવાય છે કે જ્યારે માણસ પોતાના અંદરના અંધકારને હરાવે છે ત્યારે એ પોતે જ કલ્કી બની જાય છે. શું આ શક્ય છે કે દુનિયાને બચાવવા માટે દરેક માણસને પોતાનો કલ્કી બનવું પડશે? હવે પ્રશ્ન એ નથી કે કલ્કી અવતાર ક્યારે આવશે, પરંતુ પ્રશ્ન એ છે, શું આપણે એ માટે તૈયાર છીએ? કારણ કે જો સમય આવી ગયો હશે તો બદલાવ અવશ્ય આવશે. કલ્પના કરો, એક દુનિયા જ્યાં કોઈ જૂઠ નથી, કોઈ લોભ નથી, કોઈ નફરત નથી. શું તમે એવી દુનિયા જોવા માંગો છો? તો શરૂઆત કરવી પડશે. કાલયુગનો અંત કદાચ એક ભયંકર ઘટના નથી, પરંતુ એક તક છે, એક નવી શરૂઆત માટે, એક સારી દુનિયા માટે. જો તમને આ વિડિયો વિચારવામાં મજબૂર કરે છે તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો, કારણ કે અહીં અમે લાવીએ છીએ એવા રહસ્યો જે તમારી દુનિયા જોવાનો દૃષ્ટિકોણ બદલી દેશે.